કે જરૂર નથી. હાલો મિત્રો, આપણે આવી ગયા રેશમિયા મેરડીમાનું મંદિર, રાજકોટ પોપટપરા જેલ રોડ. આ છે તેમની ગૌશાળા, જે તમે જોઈ શકો છો. હાલો મિત્રો, આ છે કાળભૈરવ મંદિર, રેલનગર, રાજકોટ. જય શ્રી મહાકાલ, જે તમને પ્રત્યક્ષ દર્શન હું તમને કરાવું કાળભૈરવ દાદાના. જય સરદાર સમિતિ યુવા ગ્રુપ રાજકોટ, રેલનગર ચેરિટેબલ ટ્રસ્ટ, જય સરદાર સમિતિ યુવા ગ્રુપ રાજકોટ. હાલો મિત્રો, આ છે, ચાલો તો હું તમને દર્શન કરાવું મેરડીમાં. આ છે મુખ્ય મંદિર કે જ્યાં રામદેવ પીરનું મંદિર આવેલું છે. તેમજ ખોડિયાર માતાજીનું પણ મંદિર આવેલું છે. તેમજ રેશમિયાવાળા મેરડી માતાજીનું પણ મંદિર આ રાજકોટની અંદર રેલનગર પોપટપરામાં આ મંદિર આવેલું છે. તો આવો મિત્ર, હું પણ દર્શને આવી ગયો અને તમે પણ આવી જાઓ. આ માતાજી હાજર હજુર છે ને તમારા ધૈર્ય કામ પાર પાડે છે. જય મેરડીમાં રેશમિયાવાળા. જો અહીંયા પ્રદર્શન ગોઠવવામાં આવેલું છે, જે તમને જોવામાં આવે છે. જો અહીંયા પ્રાણીઓના ચિત્રો પણ આપેલા છે. હાથી છે, સુંદર મજાના હાથી, તેમજ સુંદર મજાની મૂર્તિઓ, હરણ, તેમજ સાબર. ખૂબ જોરદાર પ્રતિમાઓ અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલ છે. હાલો મિત્રો, આપણે રેશમિયા મેરડીમાના મંદિરે આપણે જે પૂજારી છે તેમની રૂબરૂ મુલાકાત લઈ. તો ચાલો આપણે પૂછી. રાજકોટ જિલ્લા જેલની સામે આ શ્રી ખોડિયાર ગૌશાળા અનક્ષેત્ર આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ. અહીંયા અમારે 40-50 વર્ષથી માતાજી બેઠા છે. શ્રદ્ધા અને વિશ્વાસથી કામ ઘણાના થાય છે. તો આ બધા રાજુલાથી અહીંયા માનતા કરવા આવ્યા છે. એની માનતા પરિપૂર્ણ થઈ ગઈ છે. નિસ્વાર્થ, દાડા દોરા ધાગા કે અમે એને કોઈ માનતા નથી. દાણા દોરા ધાગા એને માનતા નથી. આત્મવિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ કે મા ભગવતી ઉપર શ્રદ્ધા હોય એટલે કામ પરિપૂર્ણ કરે જ. અને કર્મને આધીન છે બધી વસ્તુ. સત્ય છે એ કર્મ છે. તો આ બધા માનતા કરવા અહીંયા આવ્યા છે. અહીંયા સંતો પણ બિરાજમાન છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા અંતરના આશીર્વાદ છે સંતોના કે તમે સુખી થાવ, લીલી વાડી રાખે મા ભગવતી, અને સુખ સમૃદ્ધિ આપે, એવા અમારા અંતરના આશીર્વાદ છે.